નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રાણાયામેન યુક્તેન સર્વરોગ ક્ષયો ભવેત, અર્થાત પ્રાણાયામના અભ્યાસથી શરીરના રોગ સમાપ્ત થાય છે અને શરીરના ઉર્જા ચક્રને સંતુલિત કરે છે. ભારત એ યોગ ગુરુ છે. સમગ્ર વિશ્વને ભારતે યોગની દેન આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓએ યોગને વિશ્વ સુધી પહોંચાડ્યું અને એટલે જ 2014થી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આપની સાથે સ્ટુડિયોમાં છે વિદિતા મજમુદાર. આપને એમની પાસેથી જાણીશું યોગનું મહત્વ શું છે અને આ યોગ શરીર અને જે તમારી રોજિંદી વ્યવસ્થા છે તેમાં કેવી રીતે ઉપયોગી થાય છે. નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બેન, સૌથી પહેલાં આપણે એ જાણવા માંગીશું કે આપ યોગ જે કરાવો છો તો આપની સંસ્થા વિશે દર્શકોને જણાવો અને આપે ક્યારથી યોગ શરૂ કરાવે એ વિશે જણાવો. નમસ્કાર દર્શક મિત્રો, હું વિદિતા મજમુદાર છું અને 20 વર્ષથી, હું પોતે 20 વર્ષની હતી ત્યારથી લઈ અને મેં યોગના ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની શરૂઆત કરી. હું જ્યારે કોલેજમાં હતી ત્યારે જ નાનપણમાં કહી શકાય તો જુડોમાં નેશનલ પ્લેયર, આપણે જુડો વિશે જ્ઞાન હશે તો જુડોમાં નેશનલ પ્લેયર હતી. ત્યાર પછી ધીરે ધીરે ભણવાને કારણે એ ગેમથી આપણે દૂર થતા ગયા. તો એક મનમાં એક રંજ હતો કે આપણે ફિઝિકલી ફિટનેસ માટે કાંઈ કરી નથી રહ્યા. ત્યારે અનાયાસે યોગ વિશે, યોગના ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો કોલેજ કાળ દરમિયાન જ, અને ત્યારથી લઈને અત્યાર સુધી હું યોગ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરી રહી છું. મારી સંસ્થા છે જેનું નામ છે યોગશાલા, જેનું મોટો, જેનો એમ કહી શકાય, શાલા એટલે કે શાળા ભણવાનું સ્થાન છે, શીખવાનું સ્થાન છે. તો એવી શાળા કે જેમાં દરેક વ્યક્તિ આવી, જે શિક્ષક હોય અથવા તો સ્ટુડન્ટ એટલે કે શિષ્ય હોય, એ બધા જ કંઈક ને કંઈક શીખે. અને એ કયું જ્ઞાન? તો કે યોગનું જ્ઞાન. તો યોગ એટલે કે જોડવાનું કામ કરે છે, એટલે કે જોડવાનું માણસથી માણસનું, માણસનું પોતાની સાથે અને માણસનું ભગવાન સાથે જોડાવાનું કામ એટલે કે યોગશાલા. એ મારો એમ છે, મારી સંસ્થાનો એમ છે. મારી સંસ્થા 10 વર્ષથી છે, જેમાં અમે અલગ અલગ યોગના ફોર્મ્સ એટલે કે રેગ્યુલર આપણે જે જનરલી બધા જ લોકો કરી શકે એવા યોગના આસનો કરાવીએ છીએ, પ્રાણાયામ કરાવીએ છીએ, જુદા જુદા ધ્યાનની ટેકનિક શીખવાડીએ છીએ, જુદી જુદી ક્રિયાઓ યોગને લગતી કરાવીએ છીએ. એજ વાઇઝ જોઈએ તો નાના બાળકોના પણ યોગ કરાવીએ છીએ. મહિલાઓ માટેના સ્પેશિયલ યોગ કે જે પ્યુબર્ટી એજમાં ટીનેજર્સ છોકરીઓ છે એમના માટે પણ કરાવીએ છીએ. મોટા થઈને પ્રેગ્નન્સી, જે ગર્ભ સંસ્કાર કહી શકાય, તો પ્રેગ્નન્સી માટેના પણ યોગ કરાવીએ છીએ. ત્યાર પછી મેનોપોઝ, કે જે સ્ત્રીઓનો બહુ અઘરો કાળ ગણી શકાય અને ખૂબ લાંબો કાળ ગણી શકાય, એવા એના માટેના પણ યોગ કરાવીએ છીએ. અને સાથે સિનિયર સિટીઝન્સ, કે જ્યારે આધેડ વયના થઈએ આપણે, જુદા જુદા ફિઝિકલ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ આવે છે ત્યારે પણ એને લગતા થેરાપી બેઝ યોગ શીખવાડીએ છીએ. સાથે અમે જુદા જુદા એક ફનને કારણે એક સ્ટ્રેન્થ ટ્રેનિંગના માટે અમે એરિયલ યોગ શીખવાડીએ છીએ. સાથે જુદા જુદા યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સીસ પણ ચલાવીએ છીએ. એવી રીતે અમારી સંસ્થા જુદી જુદા ક્ષેત્રોમાં, યોગને લગતા ક્ષેત્રમાં આગળ વધીએ છીએ. અને સાથે આ ટીમ ધીરે 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 વર્ષો જતાં નરેન્દ્ર મોદીજીના કારણે યોગનો આટલો પ્રચાર પ્રસાર થયો છે, તો અમારી ટીમમાં પણ વધારો થઈ રહ્યો છે. અમે એમાં આગળ ને આગળ કામ કરવા માંગીએ છીએ અને કરી રહ્યા છીએ. આ વખતે પણ 21 જૂન યોગ દિવસ તરીકે ઉજવાશે. તો દર વર્ષે યોગા દિવસને કોઈક ને કોઈક થીમ સાથે ઉજવાતું હોય, તો આ વર્ષની થીમ કઈ છે? આ વર્ષની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. આ વર્ષની એ આપણી થીમ છે. એના વિશે કહીશ તો કે આટલા વર્ષોમાં જ્યારે હું નાની હતી અને શીખતા, તો
ઘણા ઓછા લોકોને ખબર હતી કે યોગાસન કરવા જોઈએ. આપણે શાળામાં સ્કૂલમાં શીખવાડવામાં આવતા, અખાડામાં શીખવાડવામાં આવતા યોગાસનો, પણ એ બહુ સીમિત કક્ષાએ જ એનું વર્ચસ્વ રહ્યું હતું. પણ ધીરે ધીરે, જેમ કહ્યું ભાઈએ, કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ 2014થી જ્યારે 21મી જૂનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારથી યોગનો પ્રચાર પ્રસાર એટલે સુધી વધ્યો છે કે જ્યાં આખા વિશ્વમાં એનો પ્રસાર થયો છે અને લોકો એનાથી જાગૃત થયા છે. તો હેલ્ધી એજિંગ એટલે કે આપણે માણસ તરીકે જન્મી અને મૃત્યુ સુધી ખાલી લાઈફસ્ટાઈલ એટલે કે લોંગ લાઈફ નહીં, પણ હેલ્ધી લાઈફ, એના માટે યોગ એ આ વખતની આપણી થીમનો ઇન્ટેન્શન છે. બિલકુલ. યોગની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારતે યોગને પહોંચાડ્યો છે. તો આમ રોજિંદી જીવનમાં યોગનું શું મહત્વ, કેટલો જરૂરી યોગ? જેમ કહીએ કે આપણે જમવું, સૂવું અને રોજિંદા બીજા કાર્યો કરવા, એટલી જ જરૂરિયાત યોગની પણ છે. દરેક માણસે જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધી યોગની જરૂરિયાત છે. જુદા જુદા આપણે એક્સરસાઇઝના ફોર્મ કરતા હોય છે, એમાં એકાદ દિવસ વીકમાં એવો આવે કે રેસ્ટ ડે હોય અથવા રિલેક્સેશનનો ડે હોય, પણ યોગ એવી વસ્તુ છે કે જે 365 દિવસ કરવાની વસ્તુ છે. સાથે દરેક એજના લોકોએ કરવાની જરૂર છે. તો આપણું ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ ત્રણેય પાસાઓને મજબૂત કરી શકીએ છીએ. સામાન્ય રીતે લોકોમાં હોય કે કોઈ પણ શરૂઆત કરવી છે, દાખલા તરીકે કોઈ જીમ જવાની શરૂ કરે તો એની એક એજ લિમિટ હોય છે. તો યોગ કઈ ઉંમરથી શરૂ કરવા જોઈએ અને એની કોઈ ખાસ બંધારણ ખરું? હા, આપણે નાના બાળકોને લઈને, ધારો કે એ પોતાના ઘરમાં મા બાપને કરતા જુએ છે, ભાઈ બહેનોને કરતા જુએ છે અથવા દાદા દાદીને કરતા જુએ છે, તો એ એની જાતે જ એમનું અનુકરણ કરીને જો મજામાં કરે છે તો એ ભલે કરતા, પરંતુ એની જો પર્ટિક્યુલર એજ જોઈએ તો 11 વર્ષ છે કે 11 વર્ષથી આપણે 11 વર્ષની ઉંમર થાય પછી આપણે યોગની શરૂઆત, યોગ એટલે કે યોગાસનની શરૂઆત. આપણને યોગ અને યોગાસનમાં ઘણીવાર એવું થતું હોય છે કે બંને એક જ વસ્તુ છે. તો યોગાસનની કોમ્પિટિશન હોય, યોગાસન એક કરાવી શકાય, આસન એ યોગનો એક ભાગ છે. તો નાનપણથી આપણે યોગાસનની શરૂઆત 11 વર્ષથી કરી શકાય. બાકી આપણે યોગ મહાસાગર છે, એના જુદા જુદા પાસા છે, એ નાનપણથી જ આપણે બાળકોમાં કલ્ટિવેટ કરી શકીએ. જે લોકો યોગની શરૂઆત કરે છે, તો શરૂઆત યોગની કેવી રીતે કરવું, એટલે શરૂઆતમાં કેવા યોગ કરવા જેથી શરીર એનાથી ટેવાય? ઓકે, યોગની શરૂઆત કરતા પહેલા તો આપણે જીવનને યોગ્ય રીતે પોતાની દૈનિક ક્રિયાઓમાં રેગ્યુલારિટી કે પોતાના દૈનિક જીવનમાં પણ એટલું જ ડિસિપ્લિન લાવવાની જરૂર હોય છે. તો સવારે વહેલા ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, રાત્રે વહેલા સૂવું અને જમવાનો સમય આપણે એક સરખો રાખવો. એમાં લાંબા ભૂખ્યા ના રહેવું અથવા તો વધારે પડતું ખાવું નહીં, એ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું અને પછી આપણે યોગ કરી શકીએ છીએ. બીજું ખાસ જે યોગ શરૂ કરે તો શરૂઆતમાં કયા આસનો કરવા જોઈએ, કેવી રીતે યોગની શરૂઆત કરે તે જરા થોડું દર્શકોને બતાવશો કેવી રીતે કરી શકાય? ચોક્કસ. આપણે યોગની શરૂઆત એટલે આમ કહી શકીએ કે યોગની શરૂઆત નાનપણથી થાય, પણ યોગાસનની શરૂઆત ક્યારે થાય, કે આસનોની શરૂઆત ક્યારે થાય, કે ફિઝિકલ હેલ્થની શરૂઆત ક્યારે થાય, તો કેવી રીતે કરી શકીએ? તો નાના નાના આપણા જે બોડીના બધા જોઈન્ટ્સ છે, જે સાંધાઓ છે, એને પહેલાં આપણે મજબૂત કરવા જોઈએ. તો આપણે થોડીક એની વોર્મઅપ એક્સરસાઇઝ કહી શકીએ એને, અથવા તો યૌગિક સૂક્ષ્મ ક્રિયાઓ કહી શકાય છે એને. તો એનાથી શરૂઆત કરવાની અને ત્યાર પછી સહેલા આસનોથી માંડી અઘરા આસનો તરફ જઈ શકાય છે. આ વોર્મઅપ જે આપણે કીધું, તો એ કેવી રીતે કરાય, જરા દર્શકોને થોડો ડેમો આપશો? હા, ચોક્કસ. આપણે શરૂઆત કરવાની માથાથી લઈ અને પગ સુધીના જેટલા પણ સાંધાઓ છે એની નાની નાની મૂવમેન્ટ્સ છે,
જે આપણે કરશું, જેમ કે માથાની ગરદનની ક્રિયા. માથાને ધીરે રહીને ગોળ ફેરવશું, જમણીથી ડાબી તરફ ખૂબ સ્મૂથ મૂવમેન્ટ કરવી. રિલેક્સ. હવે ખભાને ગોળ ફેરવશું. બંને હાથને ફિંગર લોક કરશું, ઉપર ખેંચશું, સ્ટ્રેચ કરશું. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચે આવશું. બંને હાથ ઘૂંટણ, બંને પગને સીધા કરશું. પગના આંગળા આપણે હલાવશું, કમરમાંથી સીધા બેસશું. ચેન્જ. હવે આપણે આપણી ઘૂંટીમાંથી પગને આગળ, પંજાને આગળ અને પાછળ. રોટેશન, ગોળ ફેરવશું. રિલેક્સ. ફરીથી પલાઠી વાળી અને આપણે કરશું ઉષ્ટ ચાલન ક્રિયા, જેમાં નીચેથી લઈ ઉપર જવાનું છે. આમાં આપણી આખી કરોડ સ્તંભ, આપણી વર્ટિબ્રા ને કસરત મળે છે. રિલેક્સ. અને છેલ્લે આપણે કરશું ગોળ ફરવાનું કટી ચાલન ક્રિયા. તો રોટેશન કરવાનું છે ચારે દિશામાં. અને રિલેક્સ. બિલકુલ. તો આ જે યોગની શરૂઆત થઈ, તો શરૂઆતમાં કેટલા સમય સુધી યોગ કરવો જોઈએ? કેટલો ટાઈમ આપવો પડે યોગાસન ને યોગ માટે? આપણે કહી શકીએ કે દિવસમાં એટલીસ્ટ 45 મિનિટથી લઈને 1 કલાક સુધીનો સમય આપણે યોગાસન કરવા માટે, યોગિક ક્રિયાઓ કરવા માટે આપવો જોઈએ. યોગ એ તમે જેમ કીધું કે 11 વર્ષથી લઈ અને વયોવૃદ્ધ સુધી કરી શકાય. આપણા વડાપ્રધાન જે છે એ એમનું ખાસ ઉદાહરણ છે કે અત્યારે પણ તેઓ સ્વસ્થ નિરોગી છે. તો એજ વાઇઝ જે એજ ગ્રુપ હોય છે, તો એમાં એ એજ ગ્રુપમાં કઈ રીતે યોગ કરી શકાય અને કેવા યોગ કરવા જોઈએ? નાના બાળકો હોય તો બાળકો માટેના જુદા યોગાસન છે, જુદી ક્રિયાઓ છે કે જે પર્ટિક્યુલર એમના હાઇટ વધારવા માટે, બાળકોની હાઇટ એમનું ત્યારે ડેવલપમેન્ટ, ગ્રોઈંગ એજ છે, તો એ વખતે એમના હાઇટ વધે એવા, એમનું ડાયજેશન વધે એવા, એમનું ફોકસ વધે એવા, કોન્સન્ટ્રેશન ભણવામાં અથવા જે પણ ક્ષેત્રમાં એમને ઇન્ટરેસ્ટ હોય એમાં વધારે સારી રીતે એમની કારકિર્દી ઘડી શકે, તો એના માટેના પણ આસનો છે, ક્રિયાઓ છે, પ્રાણાયામ છે, તો એ કરાવી શકાય. બીજા છે મિડલ એજના. તો મિડલ એજમાં ભાઈઓ હોય કે બહેનો હોય તો એમના જે શારીરિક, આપણી જે હવેના જમાનામાં ફિઝિકલ વર્ક એટલું નથી રહ્યું, તો ફિઝિકલી એ લોકો ફિટ રહે એના માટેના ફિઝિકલી વધારે જે સાંધાઓને માંડીને જુદા જુદા આપણા સ્ટ્રેસ લેવલ, કે ઘણા બધા કામો આપણે કરવાના હોય છે, બાળકોનું ધ્યાન રાખવાનું છે, ઘરનું ધ્યાન રાખવાનું હોય છે, બહેનો અને ભાઈઓ બધા જ કે વર્ક પણ કરે છે, જોબ કરે છે, તો એ બધામાં બધું બેલેન્સ કરવા માટેના ફિઝિકલ જુદા જુદા આસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ છે. સાથે ધ્યાનની જે વાત કરું તો બાળપણથી લઈને વયોવૃદ્ધ સુધીના બધા જ લોકોએ ધ્યાનની જુદી જુદી પદ્ધતિ શીખવી જોઈએ. અને છેલ્લે આપણે વાત કરીએ કે વયોવૃદ્ધ કે સિનિયર સિટીઝન્સ, કે જ્યારે આપણે ઘણા બધા સાંધાના દુખાવા છે, બીજા ઘણા ફિઝિકલ મેન્ટલ ઇશ્યુઝ છે, ત્યારે એને લગતા જુદા જુદા આસનો અને ક્રિયાઓ અને પ્રાણાયામ પણ છે, તો એ લોકોએ એ કરવાના હોય છે. આપણો દેશ યુવાઓનો દેશ છે, યંગ આપણું ભારત છે એવું કહી શકાય. તો આજનો યુવા ખાસ કરીને જે ભાગદોડની જિંદગી છે એમાં સ્ટ્રેસ, તણાવ ખૂબ અનુભવે છે, કારણ કે હવે જોબ હોય કે કોઈ પણ જે એમની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એટલે સ્પર્ધા ખૂબ વધી ગઈ છે.
તો સ્ટ્રેસ દૂર કરવા માટે શું કરવું જોઈએ, કેવો પ્રાણાયામ કરવાથી, કેવા યોગ કરવાથી તણાવ મુક્ત થઈ શકાય? ચોક્કસ. પ્રાણાયામના ઘણા પ્રકાર છે. એમાંથી 8 મેઇન પ્રકાર છે. હઠયોગ પ્રદીપિકામાં જણાવ્યા પ્રમાણે 8 સ્વાત્મારામજીએ એમાં જણાવ્યા છે 8 પ્રકાર. એમાંથી આપણે સ્ટ્રેસ રિલીફ કરનાર, તો જે ઠંડક આપે, શરીરને ઠંડક આપે, શાંતિ આપે એવા પ્રાણાયામ છે જે આપણે કરી શકીએ છીએ. અત્યારે આપણે કરશું. બંને હાથથી જ્ઞાન મુદ્રા લઈશું. જમણા હાથથી પ્રાણાયામ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળી, ફર્સ્ટ 2 ફિંગર્સ આ રીતે અંગૂઠાના મૂળમાં મૂકશો અને નીચે રાખશો. હવે આપણે કરવાનું છે અનુલોમ વિલોમ ક્રિયા અથવા તો નાડી શોધન પ્રાણાયામ. જમણા નાકને જમણા હાથથી અંગૂઠા વડે બંધ કરીએ. ડાબા નાકથી શ્વાસ અંદર ભરીએ. શ્વાસ ભરીએ પૂરક. ડાબા નાકને બંધ કરીએ છેલ્લી 2 આંગળીથી. જમણા નાકથી શ્વાસને બહાર છોડીએ રેચક. આંખોને બંધ કરશો. જમણા નાકથી શ્વાસને અંદર ભરશો. જમણા નાકને બંધ કરી ડાબાથી શ્વાસ બહાર છોડશો. ડાબા નાકથી શ્વાસ અંદર પૂરક. ડાબાને બંધ કરી જમણાથી રેચક શ્વાસ બહાર છોડીએ. રિલેક્સ. મુદ્રામાં જ હાથ ઘૂંટણ પર રાખશું. હવે કરશું બંને હાથને ઘૂંટણ પર રાખી દઈએ. બંને હાથ ઘૂંટણ પર છે, કમર ટટ્ટાર છે. હવે આપણે કરશું શીતલી પ્રાણાયામ, જેમાં જીભને વાળવાની છે સાઈડમાંથી આ રીતે, અને શ્વાસ અંદર ભરવાનો છે મોઢાથી, અને ધીરે ધીરે નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે. શરૂ કરશું. મોઢામાં આપણે જીભને વાળીએ, શ્વાસ અંદર ભરીએ. મોઢાને બંધ કરી નાકથી ધીરે ધીરે શ્વાસ બહાર. ફરી મોઢાથી શ્વાસ અંદર. નાકથી શ્વાસ બહાર. છેલ્લી વખત કરશું. શ્વાસ અંદર મોઢામાં. ધીરે ધીરે નાકથી શ્વાસ બહાર. રિલેક્સ. ધીરે રહીને આંખો ખોલો. છેલ્લો છે ભ્રામરી પ્રાણાયામ. અંગૂઠા વડે કાનને બંધ કરીએ. મધ્યમાં મિડલ ફિંગરથી આપણી આંખને બંધ કરીએ. વધારે પ્રેશર નથી આપવાનું, પાંપણ પર મૂકવાનું, અને આપણી ઇન્ડેક્સ ફિંગર એટલે કે તર્જની કપાળ ઉપર, છેલ્લી 2 આંગળી અનામિકા કનિષ્ઠિકા રિંગ ફિંગર અને પિંકી ફિંગર એને આપણે ગાલ પર મૂકશું, અને શ્વાસ ભરવાનો, અને શ્વાસ છોડતા છોડતા અવાજ ગળામાંથી કાઢવાનો છે. શરૂ કરીએ. પૂરક, રેચક, રિલેક્સ. બંને હાથ ઘૂંટણ ઉપર. ધીરે રહીને આંખો ખોલો. આ રીતે આપણે જુદા જુદા પ્રાણાયામ કરી શકીએ છીએ. અને આ જે તણાવ મુક્ત થવાના પ્રાણાયામ કહે, કેટલા મિનિટ સુધી એ કરવા જોઈએ તો દિવસમાં? દિવસમાં 1 વખત કરીએ તો ઇનફ છે, પણ સાથે તમે સાંજે પણ કરી શકો છો અને રાત્રે સૂતા વખતે પણ કરી શકો છો. આ ત્રણેય જે પ્રાણાયામ મેં બતાડ્યા, જેમાં છે અનુલોમ વિલોમ ક્રિયા, બીજું હતું
કે શીતલી પ્રાણાયામ અને છેલ્લો છે આપણો ભ્રામરી પ્રાણાયામ. તો એ ત્રણેય પ્રાણાયામ રાત્રે સૂતી વખતે પણ કરી શકાય છે, સાંજે પણ કરી શકાય છે, અને સૌથી ઉત્તમ સમય સવારે બ્રહ્મ મુહૂર્તમાં છે. ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ના ઉઠી શકો તો ઉઠીને જ્યારે પણ ઉઠો અને ખાલી પેટે સવારમાં ઉઠી નાહી ધોઈ દૈનિક ક્રિયાઓ પતાવી પેટ સાફ કરીને ખાસ કરીને અને પછી તમે આ પ્રાણાયામ કરો તો એની ઇફેક્ટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પણ થાય છે. તો સવારનો સમય ખૂબ ઉત્તમ છે. દરેક અલગ અલગ એટલે પુરુષો માટે, મહિલાઓ માટે, વૃદ્ધો માટે અલગ અલગ પ્રાણાયામ હોય છે. ખાસ કરીને જે મોનોપોઝની અંદર જે મહિલાઓ પહોંચે છે તો એમની શારીરિક જે એ છે એને દૂર કરવા માટે કઈ પ્રકારના પ્રાણાયામ કરવા જોઈએ? મહિલાઓ માટે કોઈ ટિપ્સ? મહિલાઓનું જીવન જે છે, જે જન્મે છે ત્યારથી લઈને આધેડ વયના થાય તો એમાં ઘણા જુદા જુદા ખૂબ વિશેષ કરીને અને ખૂબ બદલાવ આવે, હોર્મોનલી ચેન્જીસ આવે એવા ફેઝ આવતા હોય છે. તો એમાં સૌથી પહેલો ફેઝ હોય છે પ્યુબર્ટીનો, ટીનેજ કહી શકાય બાળકો માટે, છોકરીઓ માટે. ત્યાર પછી છે મહિલાઓ માટે કે જેમ તમે કીધું કે પ્રેગ્નન્સી પછી, પોસ્ટ પ્રેગ્નન્સી પછી, 40 વર્ષ પછી, હવે તો એ ગાળો થોડોક વહેલો થઈ ગયો છે કે 35 વર્ષથી લઈ 55 વર્ષ સુધીનો આખો જે ગાળો છે બહેનો માટેનો એ પેરીમેનોપોઝ કહી શકાય. કે પ્રી મેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝ એ ત્રણેયને આવરી લેતો બહુ મોટો ગાળો છે, જેમાં બહેનોને જુદા જુદા સિમ્ટમ્સ થાય છે. એના માટેના જુદા જુદા હોર્મોનલ ચેન્જીસને કારણે એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ફેરફારો થાય છે. તો એવી વખતે આપણે આ 3 પ્રાણાયામ પહેલા આપણે બતાવ્યા, જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ, બીજો શીતલી પ્રાણાયામ અને ત્રીજો છે ભ્રામરી પ્રાણાયામ. એ સૌથી ઉત્તમ છે. એની સાથે ખૂબ સાદી ક્રિયા કહી શકાય તો એ છે ડીપ બ્રીથિંગ. ઊંડા શ્વાસ ભરવા અને છોડવા. કોઈ પણ જગ્યાએ તમે વર્ક પ્લેસ પર છો, ઘરમાં કિચનમાં કામ કરો છો, કે બાળકોને ભણાવો છો, કે ડ્રાઇવિંગ કરો છો, કોઈ પણ ક્રિયા કરતી વખતે આપણે ડીપ બ્રીથિંગ એટલે કે ઊંડા શ્વાસ ભરવા અને છોડવા. ખૂબ સહેલી લાગતી ક્રિયા છે પણ બહુ જ ઇફેક્ટિવ ક્રિયા છે કે ઊંડા શ્વાસ ભરવા અને છોડવા, એની ઉપર આપણું ધ્યાન રાખવું. અત્યારે આપણે થોડુંક એનું પ્રેક્ટિસ કરીએ. બંને હાથ ઘૂંટણ ઉપર રાખશું, કમરને ટટ્ટાર રાખશું, માથું સીધું, આંખોને બંધ કરીએ. ધીરે રહીને શ્વાસ અંદર ભરવો છે અને પેટને બહાર કાઢવું છે, પછી છાતીને બહાર કાઢવી છે. જ્યારે શ્વાસને બહાર છોડો છો ત્યારે પેટને પહેલા અંદર ખેંચવું છે, પછી છાતીને ખેંચવી છે. શરૂ કરશું. પૂરક ધીરે ધીરે શ્વાસ ભરો, પેટને બહાર કાઢીશું, પછી છાતીને. ધીરે ધીરે શ્વાસને બહાર છોડશું, જેમાં પેટને ધીરે ધીરે અંદર ખેંચશું, છાતીને ધીરે ધીરે. ફરી એકવાર કરીએ. શ્વાસને અંદર ભરીએ, પેટને બહાર કાઢીશું, છાતીને બહાર કાઢીશું. ધીરે ધીરે શ્વાસ બહાર છોડશું, ધીરે ધીરે પેટ અંદર અને છાતી અંદર. બંને હાથ ઘૂંટણ ઉપર, રિલેક્સ, આંખો ખોલીશું. આ ક્રિયા કરતી વખતે એટલું ધ્યાન રાખવું છે કે આપણા શરીરના બીજા અંગોને સ્ટેડી, સ્થિર રાખવાના છે અને ખાલી પેટ અને છાતીની જ મૂવમેન્ટ અંદર અને બહાર થાય એ રીતે આપણે કરવાના છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શરીરના અંગો, સાંધાઓ એ બધું દુખતું હોય. અત્યારે જે વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા હોય સિનિયર સિટીઝન્સને આ કોમન બૂમો હોય છે કે સાંધા દુખ્યા અને આ થયું. તો એને રિલેક્સ કરવા માટે શું કરવું જોઈએ? જે ખાસ કરીને 50થી ઉપર, 55થી ઉપર જે રિટાયર થયા છે એવા લોકોએ કેવી રીતે આખો દિવસમાં યોગ કરવા જોઈએ? તમારી વાત સાચી છે. હવે સાંધાના દુખાવા અને એમાં પણ ઘૂંટણ અને કમરના દુખાવા ખૂબ કોમન થઈ ગયા છે. 50ની ઉપર પહેલા જ બહેનોને તો 35-30 વર્ષે પણ આ ચેન્જીસ દેખાય છે, જે આપણા ફિઝિકલ કામો ઓછા થઈ ગયા છે અથવા તો
આપણા ફૂડ હેબિટ્સ પણ એવી થઈ ગઈ છે જેને કારણે આ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ધીરે ધીરે આપણે આપણા પોતાના પોસ્ચર પ્રત્યે અથવા તો આપણી દૈનિક ક્રિયાઓ પ્રત્યે પણ એટલા જાગૃત નથી રહેતા, તો આ બધા દુખાવા શરૂ થાય છે. શરીરમાં જુદા જુદા ડેફિશિયન્સીને કારણે આપણે ફૂડમાં પણ પેસ્ટિસાઇડ્સ અથવા તો બીજા કેમિકલ્સને કારણે પણ આપણા શરીરમાં આ બધા દુખાવાઓ શરૂ થાય છે. તો એવી વખતે કે સિનિયર સિટીઝન્સ છે તો એમને પણ જોઈન્ટ્સની ક્રિયાઓ કરી શકે છે. અને પ્રાણાયામમાં કહી શકીએ તો ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણા શરીરના જેટલા પણ જે કહી શકાય કે આપણી એનર્જી ચેનલ્સ છે, આયુર્વેદમાં 72,000 નાડીઓનું વર્ણન છે, તો એ બધી નાડીઓ 72,000 નાડીઓને શુદ્ધ કરવાનું કામ ભસ્ત્રિકા પ્રાણાયામ કરે છે. ભસ્ત્રિકા એટલે લુહારની ધમણ, બેલો ઇંગ્લિશમાં કહીએ તો. હવે લુહારની ધમણ જોવા નથી મળતી, પણ લુહારની ધમણ જેમ ચાલે છે એવું આપણું ડાયાફ્રમ છે. આપણા શરીરમાં છાતી અને પેટને જુદો પાડતો એક પડદો છે જેને ડાયાફ્રમ કહે છે. એ પડદાને જેમ આપણે શ્વાસ ભરીએ ત્યારે એ નીચે જાય છે અને જ્યારે શ્વાસ છોડીએ ત્યારે એ ઊંચો આવે છે. પણ આપણે દિવસ દરમિયાનના એટલા સ્ટ્રેસમાં રહીએ છીએ કે ત્યાં સુધી શ્વાસ પહોંચતો જ નથી. બહુ શેલો બ્રીધિંગ કરીએ છીએ, તો જેને કારણે એનું હલનચલન ઓછું થાય છે અને આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટતું જાય છે. તો એવે વખતે આપણે ઓક્સિજનનું લેવલ મેન્ટેન કરી શકીએ. એ મેન્ટેન થશે જ તો જ આપણા શરીરના દરેક સેલ્સ સારી રીતે કામ કરી શકશે. જેમ કે કારમાં સારું ફ્યુઅલ અને રિઝર્વમાં ના આવે, એટલે પૂરતું ફ્યુઅલ ભર્યું હોય તો જ કાર સારી રીતે ચાલી શકે. એનું ઓઇલિંગ બરાબર કર્યું હોય, પર્ટિક્યુલર ઓઇલ નાખ્યું હોય તો જ એ બરાબર ચાલી શકે. એવી જ રીતે શરીરને પણ 2 વસ્તુ આપણા હાથમાં છે, એક ખાવું અને એક શ્વાસ ભરવો. આ બંને વસ્તુમાં જે શ્વાસ ભરવાની ક્રિયા છે એ બેસ્ટ ક્રિયા છે. ફૂડ પણ આપણા હાથમાં છે, એનું પણ આપણે ધ્યાન રાખીએ. અને શ્વાસની ક્રિયા કે જે છે ભસ્ત્રિકા પ્રાણાયામ, એ અત્યારે આપણે કરશું. ભસ્ત્રિકા પ્રાણાયામ કરશું. એમાં બંને હાથને આ રીતે મૂકીએ. શ્વાસ ભરતી વખતે બંને હાથને ઉપર લેવાના, હાથ ખુલ્લા રાખવાના આંગળા. જ્યારે નીચે લાવીએ ત્યારે મુઠ્ઠી વાળી અને જોરથી શ્વાસ બહાર છોડવાનો. ફોર્સફુલ બ્રીધિંગ એટલે કે શ્વાસ ભરતી અને છોડતી બંને વખતે એનો અવાજ આવશે. ચાલો શ્વાસ ભરીએ. ઉપર હાથ, રિલેક્સ, બંને હાથ ઘૂંટણ પર. આ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. તો એ કરી શકાય, જેનાથી બહેનોને અને જેમ કીધું કે આધેડ વયના લોકો છે જે બીજું ક્રિયાઓ અથવા બીજા અઘરા આસનો નથી કરી શકતા, તો એ આ પ્રાણાયામ કરી શકે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ, જેને કારણે એમના જોઈન્ટ્સના દુખાવામાં સુધારો થશે. ઘણા લોકો સતત 12 કલાક, 15 કલાક, 18 કલાક કામ કરતા હોય, તો એ લોકો ઓફિસમાં બેઠા બેઠા યોગ કરી શકે, અથવા તો એ કરવા હોય તો કેવી રીતે કરી શકાય કે જેનાથી એમનું શરીર પણ સ્વસ્થ રહે? ખૂબ સરસ પ્રશ્ન છે કે આજે સ્થાન અને સમય બંને જ નથી મળતા. કે મને સમય નથી, મને ટાઈમ નથી, એ બહુ મોટો પ્રશ્ન છે. ભગવાને 24 કલાક આપ્યા તો પણ આપણે ઘટે જ છે. તો સ્થાન અને સમય બંનેની તકલીફ છે. તો આપણે એમાં પણ ધીરે ધીરે વેરિએશન લાવતા અથવા તો એમાં પણ છૂટછાટ લેતા લેતા બહુ જ ઇઝીલી કરી શકાય. મતલબ વર્ક પ્લેસ પર હોવ, બેસીને જોબ છે, ખુરશી પર 7-7, 8-8 કલાક બેસીને તમારો વર્કનો ટાઈપ છે, તો એમાં પણ આપણે જુદી જુદી ક્રિયાઓ કરી શકીએ છીએ. તો શિફ્ટ ડ્યુટી છે અથવા તો લોંગ અવર્સ છે, વહેલા જોબ પર જવાનું છે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તો એના માટે પણ જુદી જુદી જોઈન્ટ્સ એક્સરસાઇઝ છે, પ્રાણાયામ એક્સરસાઇઝ છે અને ધ્યાનની પ્રક્રિયાઓ છે. તો એ કેવી રીતે કરી શકાય? ઓફિસમાં બેઠા છે અને કેટલા સમય, કારણ કે જેમ કહ્યું સમયની મારામારી હોય, 2-5 મિનિટ વચ્ચે મળતા હોય, તો એમાં કેવી રીતે લોકો કરી શકે જે શરીર સ્વસ્થ રહે? એક બહુ સુંદર ક્રિયા છે જે કમર માટે છે. કમર, એનું નામ જ છે બેકબોન, એટલે કે એ છે તો જ આપણે અપરાઇટ સીધા ઊભા રહી શકીએ છીએ. અને
સીધા ઊભા રહેવું અથવા સીધા બેસવું એનાથી જ ઘણા બધા રોગો જતા રહેશે. તમને એ પણ ખ્યાલ હશે કે આપણે કોઈ આમ સ્ટ્રેટ બેઠું છે, સીધું બેઠું છે અથવા ઊભું છે, તો એનો આખો એક કોન્ફિડન્સ લેવલ, એનો ઓરા આખો અલગ હોય છે. ખાલી એ બીજાને દેખાડવા પણ નહીં, પણ આપણું ફિઝિકલ મેન્ટલ સ્ટેટ પણ સુધારવા માટે છે. તો આપણે જ્યારે વર્કપ્લેસ પર છે તો એવી ચેર પસંદ કરીએ કે જે અર્ગોનોમિકલી આપણને આપણું પોસ્ચર સરખું રાખે. કારમાં પણ ઘણા બધા અર્ગોનોમિકલી, એટલે કે આપણે આપણું જેવું શેપ ભગવાને સ્ટ્રેટ નથી આપી, આપણને જે પાછળની વર્ટિબ્રા આપી છે એ વેવી ફોર્મમાં છે, એ એસ ફોર્મમાં છે, તો એમ સીધી નથી આપી. તો એનું પોસ્ચર જળવાય એવા સીટની પસંદગી કરી શકીએ. બેસવા માટે ચેરમાં પણ એનું આપણે ધ્યાન રાખીએ. બેસવાનું ઘરે પણ આપણે બહુ જ મોંઘા સોફા લાવીએ છીએ, ખૂબ કુશનિંગ, ખૂબ પોચા ગાદલા પણ એવા લાવીએ છીએ, તો એક હંમેશા યાદ રાખવાનું કે ઓશિકાનો પણ જે યુઝ કરીએ છીએ, તો એ બધામાં અર્ગોનોમિકલી આપણું પોસ્ચર જળવાય, આપણી બેક જે ભગવાને આપી છે એવી જ રહે, એના માટે આપણે ધ્યાન રાખવું ને એવી વસ્તુઓ વસાવવી. બીજી વસ્તુ, જ્યારે પણ વર્ક પ્લેસ પર છો અને તમે જેમ કીધું 5 મિનિટ છે આપણી પાસે, તો શું કરી શકાય? તો એ ક્રિયા છે, આપણે કમરને હલાવવાની છે, સામે જોવાનું, અને આ જે ખભા છે એ ડાબી અને જમણી તરફ ફાસ્ટ ફરશે. હાથને લઈ લેફ્ટ અને રાઈટ આ રીતે ફરવાનું છે. તો એ ખૂબ સરસ ક્રિયા છે કે જેનાથી આપણે કમરને સ્વસ્થ રાખી શકીએ. એક સાથે આપણે કરશું. ચાલો, લેફ્ટ થી શરૂઆત કરશું. લેફ્ટને રાઈટ બાજુ મૂકી, રાઈટ હેન્ડને પાછળ. ચાલો શરૂ કરીએ. માથું સીધું જ રાખવાનું અને ખભાને આગળ લાવવાનું. 1 2 3 4 5 6 7 8. હવે થોડુંક ફાસ્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. ખૂબ સરસ ક્રિયા છે આ. તો આ ક્રિયા કરી શકીએ છીએ. સાથે હેડ રોટેશન, જે આપણે પહેલા પણ જોઈ, ખભાનું એ પણ કરી શકીએ છીએ, પગની ક્રિયા પણ કરી શકીએ છીએ. તો આ જોઈન્ટ્સની એક્સરસાઇઝ કરી શકીએ છીએ, સાથે ડીપ બ્રીધિંગ કરી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે માઇન્ડફુલ મેડિટેશન, જે તમે આંખ બંધ કરીને અથવા તો પોતાની આંખને કોઈ પણ એક ઓબ્જેક્ટ પર, મારી સામે કોઈક ઓબ્જેક્ટ મૂકું છું અને એ ઓબ્જેક્ટને જોવાનો છે. કોઈ ઓબ્જેક્ટને નથી જોવો તો ખાલી નાસાગ્ર દ્રષ્ટિ, જેને કહેવાય નાકની ટોચ ઉપર આપણું ધ્યાન, એ થોડીક સેકન્ડમાંથી, કોઈને ખબર પણ ના પડે કે આપણે કોઈ ક્રિયા કરી રહ્યા છે, અને હું મારું ધ્યાન નાકના અગ્રભાગ પર રાખું, તો એ માઇન્ડફુલ મેડિટેશન કહેવાય. બીજું માઇન્ડફુલ મેડિટેશન ખાલી એવી રીતે થાય કે આપણી આંખ બંધ હોય કે ખુલ્લી હોય, હું મારા શ્વાસ ઉપર ધ્યાન આપું. શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે, એને જસ્ટ ફીલ કરો, એના પાથવેને, કે જાય છે તો અંદરની દિવાલોને, નાકની અંદરની દિવાલોથી લઈને ક્યાં સુધી એની અસર જાય છે, અને જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે પણ એની અસર કેટલી, અંદરથી લઈને બહાર સુધી ક્યાં સુધી આવે છે. એ જે અંદર જતી હવા છે એ ઠંડી છે કે ગરમ, બહાર નીકળે છે એ કેવી છે, ગરમ છે કે ઠંડી છે, કયું નાસાપુટ વધારે ફૂલ ફ્લેજ કામ કરી રહ્યું છે, કયું થોડુંક આમ પાર્શિયલી ઓછું થઈ રહ્યું છે, દેટ ઇઝ કોલ્ડ માઇન્ડફુલ મેડિટેશન. તો એને આપણે જોવાનું છે, તો એ પણ આપણે કરી શકીએ છીએ. એ પણ બહુ ઇફેક્ટિવ ક્રિયા છે. અત્યારે જે સામાન્ય ખાસ કરીને યંગસ્ટર્સ છે, જંક ફૂડ તરફ વધારે, તો યોગ કરતી વખતે કેવો ખોરાક લેવો જોઈએ, ખાલી પેટે કરવું, અને શું શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ખોરાકની બાબતમાં? યૌગિક ભાષામાં યૌગિક આહાર એટલે આજના જમાનામાં હું બોલીશ તો એવું કહેશે કે આ બહુ જૂની વાત છે, જૂના કાળની વાત છે, અશક્ય વાત છે. આટલા બધા પ્રલોભનો, આટલા બધા અવેલેબિલિટી, કે બહારના જુદા જુદા દેશના ક્યુઝિન્સ હવે આપણા રસોડામાં આવી ગયા છે. તો એવે વખતે હું કહીશ યૌગિક આહાર, તો એ થોડુંક અઘરું લાગી શકે. તેમ છતાં આપણા જ દેશના નહીં પણ દેશ વિદેશના લોકો, એથ્લીટ્સ, આ બધા લોકો આ આહારનો ને ફોલો કરે છે. ઘણી બધી વસ્તુ, પહેલાં કીધું કે એગ્સ ખાઓ, એગ્સથી લઈને નોનવેજ ખાઓ, નોનવેજ અને પ્લસ ડેરી પ્રોડક્ટ્સ ખાઓ, બધી જ વસ્તુઓ સાથે
પણ જે તમે કહ્યું કે શરીરને મજબૂત બનાવવા માટે મહેનત કરે છે, તો એક જસ્ટ ઉદાહરણ મને યાદ આવે છે. અમારી સાથે યોગની એક શિબિરમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે કહ્યું કે હું નાનપણથી કરાટેમાં જતો, પછી હું જીમ ટ્રેનર બન્યો, પછી મેં આ પોલીસની એક્ઝામ માટે ઘણી બધી ફિઝિકલ ફિટનેસના પડાવો પાર કર્યા અને હું આમાં સિલેક્ટ થયો. તો કે આટલી મારી જર્નીમાં મેં શરીરને હંમેશા એવું વિચાર્યું કે મારામાં તો ખૂબ તાકાત, એટલે આ નોનવેજ ખાવ કે બીજું જે પણ એના માટેના સપ્લિમેન્ટ્સ લો, એ બધું કરું અને હું આગળ વધું ફિઝિકલ ફિટનેસ. અને કે એક જાતનો એક ઈગો આવી જતો કે મારા જેટલું શક્તિશાળી કોઈ નહીં અને હું તો કંઈક કરી શકું છું. એક જાતનો ઈગો પણ આવ્યો છે. તો કે આજ સુધી, અને ત્યાર પછી મારા જીવનમાં યોગનો પ્રવેશ થયો. તો કે આજ સુધી મારું જીવનમાં મેં શરીરને તોડ્યું છે, અને યોગ જ્યારથી મારા જીવનમાં આવ્યું છે, મારા શરીરને મેં જોડ્યું છે. શરીર અને મનને જોડ્યું છે, અને મન અને શરીરને બીજા સાથે પણ એટલું જોડ્યું છે. એવી જ રીતે સુપ્રીમ પાવર એટલે કે ઈશ્વર સાથે જોડ્યું છે. તો એમ કે જ્યારે યોગ તમારા જીવનમાં પ્રવેશે છે ત્યારે તમે જોડવાનું કામ કરો છો. તો આ જે ફૂડ હેબિટ્સ છે, તો એ ફૂડ હેબિટ્સમાં આપણે બને એટલું સિમ્પલ ફૂડ, જે આપણે જે જગ્યાએ તમે રહો છો ત્યાંનું સિમ્પલ ફૂડ, સ્ટેપલ ફૂડ જેને કહી શકાય, તો એ ખાઈ શકાય છે. કે જેમ રોટલી, શાક, દાળ ભાત તમે લંચમાં લો. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, જે 3 આપણા જમવાના સમય છે એ પ્રોપર રાખવા જોઈએ. બ્રેકફાસ્ટ રાજા જેવો, એટલે આપણને રાજા જેવો એટલે એવું લાગે કે રાજા એટલે રાજાને તો આમ 56 ભોગ હોઈ શકે, પણ 56 ભોગ નથી ખાવાના. રાજા જાડો, અદોદરો એવો ક્યારેક આપણે વિચારમાં ના આવે. રાજા કેવો હોય? સ્ટ્રોંગ હોય, સ્ટાઉટ હોય, અને ગમે ત્યારે યુદ્ધ પણ કરી શકવું પડે. સવારમાં ઉઠીને ઘણા બધા પ્રશ્નોનો હલ કરવા માટે પણ એમને લોકોને, પ્રજા માટે બેસવું પડે છે. તો મેન્ટલી, ફિઝિકલી ફિટ હોય એને રાજા કહેવાય. તો શરીરને જરૂર છે, જીભને નહીં. શરીરને જરૂર છે. આપણે શરૂઆત શેનાથી થાય? ચાથી. ચાની સાથે ભૂસું, ચવાણું, ખાખરા, મઠિયા, આ બધાથી આપણા દિવસની શરૂઆત થાય છે. તો રાજા એવું ના ખાય. રાજા શરીરને જરૂર છે એવું ખાય. એટલે કે આપણા નટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, અને ડિટોક્સ વોટર છે. ઘણી બધી વસ્તુને આપણે બનાવી શકીએ છીએ. જ્યુસ પણ લઈ શકાય છે. તો આ બધી વસ્તુથી આપણી શરૂઆત કરી શકાય બ્રેકફાસ્ટની. બીજું છે લંચ. લંચ પ્રજા જેવો કરી શકાય. એટલે કે શું? પ્રજા કેવી હોય? કંઈ પણ ખાય, કંઈ પણ ખાય. યોગમાં કંઈ પણ ખાવાની છૂટ નથી, પણ આ દરેક માણસ માટે, લેમેન માણસ માટે yogિક ડાયટ ફોલો કરવાનું અઘરું પડે. એટલે એક આ વચલો રસ્તો છે કે તમે જેટલું પણ ભાવતું, જીભને ભાવતું હોય, જે ખાવું હોય એ બપોરે ખાઈ શકાય. કારણ કે 12 થી 2 નો સમય એવો છે કે આપણું ડાયજેસ્ટિવ ફાયર મેક્સિમમ પીક ઉપર હોય છે. જ્યારે સૂર્ય માથા ઉપર હોય છે ત્યારે આપણું ડાયજેસ્ટિવ ફાયર, એટલે આપણો સૂર્ય પણ, જઠર અગ્નિ, એ પણ ખૂબ પ્રદીપ્ત હોય છે. તો એ ટાઈમે હું આમ મારા ક્લાસમાં અને મારા વર્ગોમાં બોલતી હોય કે જે પણ કચરો ખાવો હોય એ લંચ ટાઈમમાં ખાવો. તો એમાં આપણે ખાઈ શકીએ છીએ. અને ડિનર તો કે રંક જેવું, પુઅર, ગરીબ જેવું ખાવું. એટલે સિમ્પલ ફૂડ નો ખીચડી ખાઈ શકો છો ઘી નાખીને. એની સાથે કોઈક પણ લીફી વેજીટેબલ્સ, શાકભાજી લઈ શકાય છે. રોટલો અને જુદા જુદા, નોટ ઓનલી ઘઉં પણ ઓછા લઈ શકીએ તો વધારે સારું. જુદા જુદા આપણે અનાજનો ઉપયોગ કરી શકીએ. એના ભાખરી કે રોટલી બનાવીને શાક રોટલી ખાઈ શકીએ છીએ. શું ખાઈએ છીએ એટલું જ ઇમ્પોર્ટન્ટ, કેટલા વાગે ખાઈએ છીએ. તો એ પણ સવારનો સમય, સવારે બ્રેકફાસ્ટનો સમય, લંચનો સમય, અને સાંજે સૂર્યાસ્ત થાય મેક્સિમમ 7:30, 7:30 સુધી પહેલા આપણે ખાઈ લઈએ, ડિનર કરી લઈએ તો સૌથી સારું. તો આપણું પાચન, કારણ કે જેમ જેમ સૂર્યાસ્ત થાય છે આપણી પાચન શક્તિ મંદ થાય છે. આપણો સુવાનો ટાઈમ છે એમ શરીરનો પણ જે ડાયજેશનનો, કિચનનો જેને કહેવાય, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એ જે કિચન છે આપણું શરીરનું, એને પણ રસોડું બંધ કરવાનો ટાઈમ છે.
એવે વખતે આપણે સિમ્પલ ફૂડ ખાવાનું છે, જેના કારણે ડાયજેશન વહેલું થઈ જાય અને ત્યાર પછી આખી રાતમાં બીજું કામ છે શરીરનું હિલિંગનું. એ હિલિંગ માટે બોડીને પ્રોપર ટાઈમ મળે. એ ઊંઘ આપણે જે સૂઈએ છે અને એ ઊંઘ પ્રોપર, આપણે જો સિમ્પલ ફૂડ ખાધું હશે તો આપણને ઊંઘ પણ સારી આવશે. પેલું અપચો નહીં આવે, ઓડકાર નહીં થાય, બ્લોટિંગ નહીં થાય, ઊંઘ બ્રેક નહીં થાય, તો તમે ડાયજેશન પણ સરસ રીતે વહેલું પતાવી શકશે બોડી અને હિલિંગ માટે લાંબો સમય રાત્રે આપી શકશે અને આપણે સાઉન્ડ સ્લીપ લઈ શકશું અને તો જ આપણે વહેલા ઉઠી શકશું. ઘણા બધાને એવી ઈચ્છા હોય છે કે મને વહેલા ઉઠવું છે, પણ એ પોસિબલ જ નથી થતું, કારણ કે એણે રાત્રે મોડું જાગ્યું છે, મોડું ખાધું છે, હેવી ખાધું છે, તો એ ડાયજેશનમાં જ બોડી ઓક્યુપાઈડ છે, તો એને હિલિંગનો સમય નથી મળતો. તો એ હિલિંગનો સમય મળે એના માટે આ રીતે આપણે ત્રણેય જે ટાઈમ છે એ ટાઈમ ફિક્સ રાખી અને એ ટાઈમે જમવું અને પ્રોપર રીતે જમવું. વચ્ચે વચ્ચે આપણે જે કહી શકીએ તો વચ્ચે વચ્ચે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે સેમ વે મેં જેમ કીધું કે આપણે શરીરને જરૂર છે એવા પૌષ્ટિક આહાર લેવાના છે, જેમાં લંચ સુધીમાં પ્રોટીન ઇન્ટેક વાળા હોય એવા લઈ શકાય. રાત્રે આપણે પ્રોટીન વાળા, એમ કે છોલે ભટુરે તો રાત્રે જ ખવાય, રાજમા ચાવલ રાત્રે જ ખવાય, તો એ જે રાત્રે ખાઈએ છીએ તો એને બદલે એને લંચમાં શિફ્ટ કરી શકીએ. તો આ રીતે બને એટલું સાદું ખાવાનું છે, જમવાનું છે. ફ્રૂટ્સ વેજીટેબલ્સનો, રો ફ્રૂટ્સનો, રો ફૂડનો વધારે ઉપયોગ કરવાનો છે. બને એટલું ઘરનું જમવાનું છે, એ પણ એક મહત્વનો ભાગ છે. બિલકુલ. તો યોગ એ મન અને શરીરને જોડે છે, જોડવાનું કામ યોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વસ્થ ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે. 2047માં જ્યારે વિકસિત ભારત થશે, આપણો દેશ યુવાઓનો દેશ છે, ત્યારે ભારત એ વિશ્વગુરુ બને એની તરફ આગળ વધી રહ્યું છે અને એના માટે યોગ ખૂબ જરૂરી છે, કારણ કે યોગ એ જ ભારતને વિશ્વમાં ઓળખ અપાવી છે. ત્યારે યોગ દિવસે પણ સમગ્ર આપણા જે દર્શકો છે તમામને યોગ કરી રોજ બરોજની એને આદત બનાવી લેવા માટે નવનિર્માણ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે. બસ આવા જ કેટલાક લોકો સાથે ફરી મળીશું. વિદ્યાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપે દર્શકોને યોગ વિશે માહિતી આપી. નવા અહેવાલો સાથે મળીશું. જોતા રહો નવનિર્માણ ન્યૂઝ. નમસ્કાર.